ટોયલેટ ટ્રેનિંગ એ ખૂબ અગત્યનો મુદ્દો છે. બાળક લગભગ બેસવાનું શીખી જાય એ પછી આપણે ટોયલેટ ટ્રેનિંગની શરૂઆત કરી શકીએ. આમ ટોયલેટ ટ્રેનિંગ બે વસ્તુ માટે થઈ શકે. એક એના પેશાબના કંટ્રોલ માટે અને બીજું મુખ્યત્વે સંડાસના કંટ્રોલ માટે. આપણે અત્યારે પહેલાં કબજિયાતના સંદર્ભમાં વાત કરીએ છીએ. તો બાળક બેસવાનું શીખે પછી એને બેસાડીને સંડાસ કરતાં શીખડાવવું એને આપણે ટોયલેટ ટ્રેનિંગ કહી શકાય. બેસવાની પ્રક્રિયામાં આપણા શરીરની રચના એવી છે કે જેમાં જે મળને પાસ કરવા માટે આપણે સ્નાયુઓનો ઉપયોગ કરીએ એ યોગ્ય રીતે ધક્કો મારી શકે અને મળને શરીરની બહાર કાઢી શકે છે. જે ઊભા કે અન્ય કોઈ પોઝિશનમાં એ ઇફેક્ટિવલી ધક્કો મારવું શક્ય નથી બનતું. એટલા માટે ટોયલેટ ટ્રેનિંગ ખૂબ જરૂરી છે. એ કરવા માટે મા બાપ એવું કરી શકે કે દિવસનો કોઈ યોગ્ય સમય નક્કી કરે જે એને અને બાળકની ટેવને અનુરૂપ હોય. એ સમયે બાળકને દરરોજ 10-15 મિનિટ શાંતિથી બેસાડી અને મળ પાસ કરવા માટે સમજાવી શકાય. આ દરમિયાન એની સાથે વાતચીત કરી શકાય. એનું ધ્યાન ક્યાંક બીજે આપણે દોરવું જોઈએ. એના માટે કોઈ વાત કરો, વાર્તા કરી શકાય, રમકડા આપી શકાય, ફોટો બતાવી શકાય. આવી રીતે એનું ધ્યાન બીજે દોરી રાખીએ તો બાળક શાંતિથી થોડીવાર બેસે. કારણ કે આમ સ્વભાવે ચંચળ હોય છે એટલે એ લોકો માટે લાંબો સમય એક જગ્યાએ બેસવું એ ખૂબ અઘરું કાર્ય હોય છે. તો એ વખતે મા બાપનો રોલ એ જ છે કે બાળકને કોઈપણ રીતે બીજે ધ્યાનમાં પરોવી રાખી અને બેસી અને સંડાસ પાસ કરતાં શીખડાવે. જેટલી વહેલી ઉંમરથી શરૂઆત કરે એટલું બાળક વહેલું શીખી જતું હોય છે અને એના લીધે પણ કબજિયાતને આપણે થતું રોકી શકીએ છીએ. આ ઉપરાંત 10-15 મિનિટ શાંતિથી બાળકને બેસીને આ ક્રિયા કરાવવી એ સમજાવવું પણ જરૂરી છે. કારણ કે એમનું ધ્યાન સતત રમતમાં જ હોય છે. એટલે મોટા થયા પછી પણ બાળકો અધૂરું સંડાસ કરી અને બહાર આવી જતા હોય છે 2 મિનિટ કે 5 મિનિટમાં. જેના લીધે એ પૂરું સંડાસ ન થયું હોય તો બાકી મળ જામી જતું હોય છે અને એના લીધે કબજિયાત વધતું જતું હોય છે. તો ટોયલેટ ટ્રેનિંગ માટે સમય અને શરીરની પોઝિશન આ બે ખૂબ અગત્યના મુદ્દા છે.